હોસ્પિટલનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। 40 લાખ રૂપિયાનો બોગસ ક્લેમ પાસ કરાવ્યો। દર્દી મયુર છુંછારને લકવાની અસર થઈ હોવાનો બોગસ રિપોર્ટ બનાવ્યો હતો। એક જ હોસ્પિટલના 2 ડોક્ટરે અલગ અલગ રિપોર્ટ બનાવ્યા છે। ડોક્ટર મેહુલ સોલંકીએ ડાબી બાજુએ લકવો હોવાનો રિપોર્ટ બનાવ્યો, જ્યારે ડોક્ટર મનોજ સીડાએ જમણી બાજુએ લકવો હોવાનો રિપોર્ટ આપ્યો છે। 2 અલગ અલગ કાગળો રજૂ થતા આ કૌભાંડ ખુલ્યું છે। સમર્પણ હોસ્પિટલનો કર્મચારી અંકિત કાથરાણી છે મુખ્ય સૂત્રધાર। સહયોગ ઇમેજીને બોગસ MRI રિપોર્ટ રજૂ કર્યો હતો તો અમદાવાદના ડોક્ટર રશ્મિકાંત પટેલે ફરિયાદ નોંધાવી છે। અંકિત કાથરાણી, મયુર છુંછર સહિતના લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો આ મોટું કૌભાંડ સામે આવ્યું છે। સમર્પણ હોસ્પિટલે તમામ આરોપોને ફગાવ્યા છે। એમાં પેશન્ટ દાખલ થયેલું હતું એક વખત, ત્યારે પેશન્ટ પોતાની સામાન્ય નબળાઈ અને એવું બતાવી અને દાખલ થયું હતું છે। તકલીફ હશે રજૂ ડૉક્ટરને કરી હશે, પછી એને આપણે છે સામાન્ય છે બિલ લેતા હોય એવા બિલ સાથે છે એનું બિલ લીધેલું। આપણને એવી કોઈ પોતાને મોટો ક્લેમ છે એવી કોઈ પણ વાતે નથી કરી અને મેડિક્લેમ પાછળથી પોતે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને મેડિક્લેમ મોટો મોકેલો હશે। રિપોર્ટે એની જાતે કરાવેલા છે। આપણા ડૉક્ટરે રિપોર્ટ પણ ક્યારેય કરવાની સૂચના પણ આપેલી નથી। જે ફાઇલ બનાવી છે ફેક બનાવેલી છે અને એ પોતે પણ પછી પાછી ખેંચી લીધો છે ક્લેમ, એટલે એને પણ પૈસા કંપની ચૂકવેલા પણ નથી અને એને પોતે એફિડેવિટ કરાવીને એને કહી દીધું છે કે ભાઈ આપણે પોલીસ સ્ટેશને નિવેદન પણ આપી દીધું છે કે આ ભૂલ છે, મારી ભૂલ છે, હું સ્વીકારું છું। એટલે એને સાચું નિવેદન પણ આપી દીધું છે અને આમાં સમર્પણનો કાંઈ રોલ નથી એ પણ એમને કહી દીધું છે। આપણા જે માણસ છે એને જે મદદ પેશન્ટને કરેલી હતી એને પોતાનું નિવેદન આપી અને એને પણ સ્વીકારી લીધું છે કે ભાઈ આ મેં જે કરેલું છે। રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલ છે તે અત્યારે વિવાદમાં આવી છે। 40 લાખનો બોગસ મેડિક્લેમ પકાવવાની ખાસ વાત છે તે કરવામાં આવી છે અને ખાસ કરીને આખું જે કારસ્તાન કરવામાં આવ્યું છે તેની અંદર દર્દી મયુર છુંછાર અને ખાસ કરીને પેરાલિસિસની અસર થઈ હોવાનો બોગસ રિપોર્ટ છે તે બનાવવામાં આવ્યો હતો। સમર્પણ હોસ્પિટલના ડોક્ટર મેહુલ સોલંકી દ્વારા કાગળ જે રજૂ કરવામાં આવ્યા હતા તેમાં દર્દીને ડાબી બાજુ પેરાલિસિસની અસર થઈ હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જ્યારે સમર્પણ હોસ્પિટલના અન્ય ડોક્ટર મનોજ સીડા છે કે તેમને જમણી બાજુ પેરાલિસિસનો રિપોર્ટ છે તે આપ્યો હતો। 2 અલગ અલગ કન્સલ્ટન્ટના જે કાગળો રજૂ થતા વીમા કંપની છે ICICI તેના દ્વારા તપાસ છે તે કરવામાં આવી હતી અને બોગસ રીતે આખો મેડિક્લેમ પકાવવાનું કૌભાંડ છે તે કરવામાં આવતું હોવાની વાત છે તે સામે આવી હતી। સમર્પણ હોસ્પિટલના કર્મચારી અંકિત કાથરાણી મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવી રહ્યું છે અને સહયોગ ઇમેજિંગ સેન્ટરના બોગસ MRI રિપોર્ટ છે તે રજૂ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના અંદર અમદાવાદના ડોક્ટર રશ્મિકાંત પટેલ છે કે તેમને અંકિત કાથરાણી અને મયુર છુંછાર સહિત તપાસમાં જે પણ ખુલે તેની સામે FIR નોંધવાની વાત છે તે કરવામાં આવી છે અને FIR છે તે નોંધવામાં આવી છે। ખાસ કરીને હવે પોલીસ તપાસની અંદર કેટલા નવા ખુલાસા થાય છે તે જોવું સૌથી મહત્વનું રહેશે, પરંતુ હાલ સમર્પણ હોસ્પિટલ છે તે વિવાદોમાં સપડાય છે અને બોગસ રીતે મેડિક્લેમ પાસ છે તે કરાવવાનું આખું કારસ્તાન છે તે અત્યારે સામે આવી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।